યુવાન અવસ્થાની કોઈ ઉંમર ફિક્સ નથી. શા માટે? એ આપણી સૌની રહેણી કેણી, આપણા સૌના આહાર વિહાર પર આધાર રાખે છે. અને આજના ઘણા યુવાનો 30 વર્ષે વૃદ્ધ જેવા લાગે છે. હવે હું શું કરીશ? જેની સાથે મારે લગ્ન કરવા હતા એ છોકરી ના વાળી દીધી, હવે હું શું કરું? મરી જાવ. બસ મરી જવાની વાત. તુરંત એક નિષ્ફળતામાં તારે મરી જવાનું. મને કહેવા દો, યુવાન મિત્રો માટે કોઈ પણ કામ કરવા જાઓ, બિઝનેસ કરવા જાઓ, નોકરી કરવા જાઓ, એકવાર નિષ્ફળતા મળે, 2 વાર નિષ્ફળતા મળે, એ પ્રત્યેક નિષ્ફળતા એ તમારી સફળતાને સિદ્ધ કરે છે. હા, એક નાળિયેર આપણે ફોડીએ, નાળિયેર વધેરીએ ત્યારે આપણે એક વખત પછાડીએ, ન ફૂટે, બીજી વાર પછાડીએ, ન ફૂટે, ત્રીજી વારમાં નાળિયેર ફૂટી જાય, ક્યારે એવું નહીં માનતા કે આગળના 2 ઘા ફેલ ગયા છે. એ નાળિયેર ફોડવામાં આગળના 2 ઘાએ ઘણી મદદ કરી છે, ત્યારે ત્રીજા ઘાએ નાળિયેર ફૂટ્યું છે. એમ એકવાર નિષ્ફળતા મળે ધંધામાં, 2 વાર નિષ્ફળતા મળે, સમજવાનું નિષ્ફળતા નથી, એ તમારા અનુભવને દ્રઢ કરે છે. યુવાન અવસ્થાને કેટલી ટકાવી રાખવી એ આપણા સૌના આહાર વિહાર અને વ્યવહાર ઉપર આધાર રાખે છે.